નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે। વાત કરીએ છીએ 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય। એની અંદર સ્વાધ્યાય 12.3 ની અંદર આપણે વિભાજન સૂત્ર અને વિભાજન સૂત્ર ઉપર આધારિત દાખલાઓની ચર્ચા કરીએ છીએ। તો એમાંનો દાખલા નંબર 4 એટલે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને આપણે સાબિત કરવાનું છે કે આપેલા 3 બિંદુઓ સમરેખ છે। હવે સમરેખતા સાબિત કરવાની આ બીજી મેથડ આવી છે। पहली मेथड આપણે ભણી ગયા કે 3 બિંદુઓ આપણી પાસે હોય એબીસી, તો અંતર સૂત્રનો ઉપયોગ કરી એબી મેળવીએ, બીસી મેળવીએ અને એસી મેળવીએ। બે કટકાનો સરવાળો મતલબ કે બે માપનો સરવાળો ત્રીજા માપ બરાબર થાય તો સાબિત થઈ જાય કે એબીસી સમરેખ છે। આ અંતર સૂત્રની મદદથી સાબિત કરો એવું કહે તો આપણે એ મેથડથી આગળ વધશું। પણ જો એવું કહે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને સાબિત કરો કે આ 3 બિંદુઓ સમરેખ બિંદુઓ છે તો શું કરવું એ આપણે સમજીએ। ધ્યાન આપજો। શું લખશું આપણે? સ્ટાર્ટિંગ કઈ રીતે કરશું કે ભાઈ ધારો કે આપણી પાસે 3 બિંદુઓ છે, કોઈ પણ એક બિંદુ તમારે ઉઠાવી લેવાનું, કોઈ પણ એક। કારણ કે તમે જો કદાચ આ રીતે ગોઠવાયેલા હોય બિંદુઓ તો બી બિંદુ છે એ એસી નું અંતર વિભાજન કરે। કદાચ તમે માની લો કે એ બિંદુ ઉઠાવો તો એનો મતલબ એવો થયો કે એ બિંદુ છે રેખાખંડ બીસી નું બહિર્વિભાજન કરે, અને તમે સી બિંદુ ઉઠાવો તો એનો મતલબ એમ થયો કે સી બિંદુ છે રેખાખંડ એબી નું બહિર્વિભાજન કરે। એનો મતલબ એવો થયો કે કઈ એવો નિયમ નથી કે તમને આપેલા 3 બિંદુઓને કઈ રીતે આપણે ઉઠાવવા, આપણને અનુકૂળ પડે એ રીતે આપણે બિંદુઓને લેવાના છે। ઓકે, ચલો શું લખીએ આપણે? ધારો કે પહેલા તો બિંદુઓને નામ આપી દઈએ। ધારો કે નામ તો આપેલા જ છે। ધારો કે બિંદુ બી એ રેખાખંડ એસી નું એમ જેમ અંતર વિભાજન લખો બહિર્વિભાજન લખો એનાથી કાંઈ ફેર ના પડે। એનું માત્ર ને માત્ર એક જ કારણ કે આપણે સામસામે સરખાવવાના હમણાં થશે અને 3 એ 3 આપણને સરખા મળે તો જ ફાઇનલ થયું કે હવે આ સમરેખ છે। રેખાખંડ એસી નું એમ જેમ એન ગુણોત્તરમાં વિભાજન કરે છે। તેથી બિંદુ બી ના યામ બરાબર સૂત્ર લખી દઈએ mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n અને છેલ્લે mz2 + nz1 / m + n। નો ડાઉટ આપણે વિભાજન સૂત્ર લખી નાખ્યું, પણ સાબિત ક્યારે થશે કે આ ત્રણેય બિંદુઓ સમરેખ છે? જો આપણને આ ત્રણેય બિંદુ સામસામે સરખાવી અને ત્રણેય માટે ગુણોત્તર સમાન મળે તો સાબિત થાય કે ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે। તો બિંદુ બી ના યામ શું છે? -1 2 1 = m x2 તો સી નો યામ શું છે? x2 માટે 0 nx1 2 / m + n my2 1/3 ny1 -3 / m + n mz2 2 + nz1 4 / m + n। ચલો આ રીતે થયું। હવે સામસામે સરખાવવાની વાત આવે ભાઈ। -1 = અહીંયા મલ્ટીપ્લિકેશન કરો 0 * m કરો એટલે 0 થઈ જશે, તો આવશે 2n/m + n। પછી સરખાવીએ 2 = m/3 - 3n / m + n અને છેલ્લે 1 = 2m + 4n/m + n। ઓકે, ચલો કરો ક્રોસ મલ્ટીપ્લિકેશન। આ થયું -m - n = 2n, -n જમણી બાજુ જાય તો +n એટલે -m = 3n, તો m/n = ખાસ સમજો n નીચે આવી ગયા તો 3/-1 અથવા -3/1, આ માઇનસ લઈ લ્યો ઉપર। તેથી m જેમ n = -3/1 આ આપણને ફાઇનલી ગુણોત્તર મળે। આ બાજુ આવી જાય શું બને છે જરા જોઈએ। 2m + 2n = 3 લસા લઈ લ્યો તો m - 3 તેરી 9n, 3 મલ્ટીપ્લિકેશન કરાવો 3 દુ 6m 3 દુ 6n
m માઇનસ 9n m આ બાજુ લઈ લ્યો એટલે 5m ઇઝ ઇક્વલ ટુ 6n છે સામેની બાજુ તો 9 ને 6 15 પણ કેવા માઇનસ 15n થાય હે તો 5 13 15 થયા n ને નીચે લઈ લ્યો તો m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ના છેદમાં 1 મતલબ શું થયું m જેમ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 જેમ 1 જો અહીંયા પણ માઇનસ 3 ના જેમ 1 આવ્યા અહીંયા પણ માઇનસ 3 જેમ 1 આવ્યા આગળ વધીએ તો m પ્લસ n મલ્ટીપ્લાય થાય ઇઝ ઇક્વલ ટુ 2m પ્લસ 4n m છે જમણી બાજુ જાય તો 2m માઇનસ m એટલે m 4n ને આ બાજુ લઈ લ્યો n માઇનસ 4n એટલે માઇનસ 3n m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 ના છેદમાં 1 એટલે કે m જેમ n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3 જેમ 1 તો અહીંયા પણ આપણને માઇનસ 3 જેમ 1 આપણને ગુણોત્તર ત્રણેય ગુણોત્તર સરખા મળે ને તો જ સાબિત થાય કે સમરેખ છે માની લો કે કદાચ કોઈ એક જગ્યાએ ગુણોત્તર આ બધા સરખા મળતા નથી તો સાબિત થયું કે ભાઈ આ ત્રણેય સમરેખ બિંદુઓ નથી ઓકે સાબિત થાય કે A B અને C સમરેખ બિંદુઓ છે વિદ્યાર્થી મિત્રો આ આપણે સાબિતી જે મેળવી છે એ વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને સાબિતી મેળવી છે એમાં શું કન્સેપ્ટ કામ કરે વિભાજન સૂત્રની અંદર 3 બિંદુઓ હોય એમાં કોઈ એક બિંદુ બાકીના 2 બિંદુ વડે બનતા રેખાખંડનું વિભાજન કરતું હોય ઓકે અને જે વિભાજનનો ગુણોત્તર છે જો એ ત્રણેય માટે આપણને સરખો મળે તો સાબિત થાય કે આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે ઓકે નોટ ડાઉન કરો ઓકે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 12.3 નો છેલ્લો ક્વેશ્ચન અને ત્રિભાજન કરતા બિંદુઓના યામ ખૂબ જ મસ્ત દાખલો છે ભાઈ શું કહેવા માંગે દાખલો પહેલા સમજીએ આપણી પાસે 2 બિંદુઓ છે બિંદુ P કે જેના યામ છે 4 2 -6 અને બીજું બિંદુ છે Q કે જેના યામ છે 10 -16 અને 6 હવે આ 2 બિંદુને જોડતો જે રેખાખંડ છે એનું ત્રિભાજન કરવાનું છે મતલબ કે 3 સરખા ભાગ થાય ને એવું આપણે કરવાનું છે તમે જોઈ શકો છો મેં શું કર્યું 3 સરખા ભાગ થાય આ પહેલો ભાગ આ બીજો ભાગ પહેલો ભાગ બીજો ભાગ અને ત્રીજો ભાગ આ ત્રણેય ભાગ સરખા થાય એવા 2 બિંદુ મેં મૂક્યા એમાંનું માની લો કે R બિંદુ છે એના યામ શું છે x1 y1 અને z1 અને S બિંદુ છે એના યામ શું છે x2 y2 અને z2 પણ ધ્યાન રાખજો 3 ભાગ જે છે એના માપ કેવા છે સરખા છે બધાના માપ કેવા છે ભાઈ સરખા છે ઓકે હવે મારે જે ત્રિભાજન કરે છે કોણ ત્રિભાજન કરે છે તો કે બિંદુ R અને બિંદુ S તો જે ત્રિભાજન કરે છે બિંદુ R અને S ના મારે યામ મેળવવા છે તો શું થશે જોઈએ અહીંયા બિંદુ R એટલે કે x1 y1 z1 અને S x2 y2 z2 એ રેખાખંડ PQ નું ત્રિભાજન કરે છે હવે R ના યામ કઈ રીતે મેળવીશું હવે બિંદુ R એ રેખાખંડ PQ નું ખાસ સમજો બિંદુ R એ રેખાખંડ PQ નું કઈ રીતે વિભાજન કરે સમજાવું છું આ ભાગ કેટલો એક ભાગ અને આ બાજુ કેટલા ભાગ બે ભાગ R એ રેખાખંડ PQ નું 1/2 આ બાજુ એક ભાગ છે આ બાજુ બે ભાગ છે એટલે 1/2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે ખાસ સમજો બિંદુ R એ આ બિંદુ R એ રેખાખંડ PQ નું આ એક ભાગ અને આ બાજુ બે ભાગ એટલે 1/2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે તેથી
બિંદુ આર એટલે કે x1 y1 z1 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું લાગે ભાઈ mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n my2 પ્લસ ny1 અપોન m પ્લસ n અને છેલ્લે mz2 પ્લસ nz1 અપોન m પ્લસ n આ સૂત્ર લાગશે. હવે શું થશે સમજીએ. આ તો મારે મેળવવું છે બિંદુ r x1 y1 z1 તો મારે મેળવવા છે. હવે m તરીકે કોણ છે 1 x2 તરીકે 10 છે n તરીકે 2 x1 તરીકે કોણ છે 4 m પ્લસ n 1 પ્લસ 2 m તરીકે 1 y2 તરીકે -16 n તરીકે 2 છે y1 તરીકે 2 છે અને છેલ્લે m પ્લસ n એટલે 1 પ્લસ 2 m તરીકે 1 z2 તરીકે 6 n તરીકે 2 z1 તરીકે -6 m પ્લસ n એટલે 1 પ્લસ 2 10 1 10 4 2 8 એટલે 10 ને 8 18 18 ના છેદમાં 3 એટલે 6 2 2 4 -16 પ્લસ 4 એટલે -12 ના છેદમાં 3 એટલે -4 6 1 6 -12 -6 ના છેદમાં 3 એટલે -2 ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને બિંદુ આર ના યામ મળી ગયા છે. જે ત્રિભાજન કરે છે એ ત્રિભાજન કરે એમાંથી બે બિંદુ છે આર અને એસ એમાંનું બિંદુ આર ના યામ આપણને મળી ગયા છે. ઓકે તો આ એક વાત આપણે કમ્પ્લીટ કરી. હવે શું થાય એસ ના યામ કઈ રીતે મેળવાય સમજો. બે રીતે એસ ના યામ મેળવી શકાશે. હું તમને બંને રીત સમજાવી દઉં છું. આપણે ઉપયોગમાં શોર્ટકટ લઈશું. જુઓ બીજી કઈ મેથડ તમારે અહીંયા એવું લખવાનું કે ભાઈ બિંદુ આર નહીં પણ અહીંયા શું આવી જશે હવે બિંદુ એસ બિંદુ એસ x2 y2 z2 એક જ મિનિટ બોલો એ તો વાક્ય બરોબર જ હતું. નીચે મારે વાત કરવાની છે કે ભાઈ અહીંયા શું થશે ફેરફાર બિંદુ એસ એ રેખાખંડ PQ નો હવે ખાલી ગુણોત્તરમાં જ ભાઈ ફેરફાર થશે. પહેલા મેં શું વાત કરી આર બિંદુ કઈ રીતે વિભાજન કરતું હતું 1:2. હવે એસ માટે શું થાય આ બાજુ બે ભાગ થશે. જુઓ એસ બિંદુ રેખાખંડ PQ નું વિભાજન કરે પણ કઈ રીતે આ બાજુ બે ભાગ અને આ બાજુ એક ભાગ એટલે ગુણોત્તર બદલાઈ જાય. ગુણોત્તર શું આવી જશે 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે એટલે કે દાખલામાં બધી જગ્યાએ થોડો થોડો ફેરફાર થશે. કેવો ફેરફાર થશે એ વાત કરી દઉં તમને હું. અહીંયા 1 છે ત્યાં 2 આવશે 2 છે ત્યાં 1 આવશે. નીચે શું થશે 2 + 1 2 + 1 અને નીચે શું થયા 2 + 1 1 છે ત્યાં 2 2 છે ત્યાં 1 1 છે ત્યાં 2 2 છે ત્યાં 1 એટલે ફાઇનલી આન્સરમાં પણ ફેરફાર થશે. જરા જોઈએ શું ફેરફાર થાય. 10 2 20 20 ને 4 1 4 20 ને 4 24 24 ના છેદમાં 3 24 ના છેદમાં 3 એટલે કે 8 16 2 32 એટલે -32 -32 + 2 એટલે -30 -30 ના છેદમાં 3 એટલે -10 6 2 12 12 -6 એટલે 6 6 ના છેદમાં 3 એટલે કે 2. તો આ જે બિંદુ આપણને મળે છે હવે બિંદુ એસ બિંદુ એસ x2 y2 z2 એના યામ આપણને મળે છે 8 - 10 2. શું થિયરી કામ કરી ભાઈ કે ભાઈ બિંદુ એસ જે છે રેખાખંડ PQ નું 2:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. આ પહેલી મેથડ બિંદુ એસ માટે. હવે બિંદુ એસ માટે હું બીજી મેથડ પણ ઉપયોગમાં લઈ શકું છું. એ શું થાય સમજાવું. જુઓ
શું લખવાનું કે ભાઈ બિંદુ એસ એ રેખાખંડ આર ક્યુ, જો આર ક્યુ નું મધ્ય બિંદુ કહેવાય. તેથી બિંદુ એસ ના યામ બરાબર આ એસ જે છે એ આર અને ક્યુ નું મધ્ય બિંદુ છે. તેથી બિંદુ એસ ના યામ બરાબર આર ના યામ તો આપણને મળી જ ગયા આગળ. હવે એ તો આપણે પૂછી નાખ્યું આર ના યામ શું હતા એ ખબર નથી, પણ હવે તમે તમારી રીતે હોમવર્કમાં કરજો કે ભાઈ આર ના યામ તો આપણને મળી ગયા છે. એટલે અહીંયા આપણે લખી શકીએ આર ના યામ અને ક્યુ ના યામ આપણી પાસે છે. તો બંનેના એક્સ યામનો સરવાળો છેદમાં 2, બંનેના વાય યામનો સરવાળો છેદમાં 2 અને બંનેના ઝેડ યામનો સરવાળો છેદમાં 2. એટલે તમે કરશો એટલે હમણાં આપણને જે આન્સર આવ્યો એ જ આન્સર આપણને અહીંયા મળશે. આ થઈ તમારી બીજી મેથડ એસ બિંદુ મેળવવા માટે. ઓકે, પેલી રીતે પણ થઈ શકે અને આ રીતે પણ થઈ શકે. ઓકે, તો ત્રિભાજન કરતા બિંદુઓના યામ કઈ રીતે મળે? આપણને પી અને ક્યુ આપી દીધું, એના સિવાયના કોઈ બે બિંદુ ધારી લેવાના. તો ભાઈ આર અને એસ આપણે ધારી લીધા, એના યામ ધારી લેવાના x1 y1 z1 x2 y2 z2. ક્લિયર? હવે વાત આવે છે આર બિંદુ મેળવવાની. તો શું થાય? ત્રિભાજન 3 સરખા ભાગ પાડે છે. એટલા માટે ગુણોત્તર આપેલ ભલે નથી પણ આપણે ઓટોમેટિકલી લખી શકીએ 1:2. આર બિંદુ મેળવતા હોય તો, એસ મેળવતા હોય તો 2:1 આવે. ક્લિયર? બસ ગુણોત્તર છે, બે બિંદુઓ છે, તો વિભાજન બિંદુના યામ આપણને સૂત્ર દ્વારા મળે. ઓકે, નોટ ડાઉન કરો. ઓકે, તો આપણે સ્વાધ્યાય 12.1, 12.2, 12.3 આપણે કમ્પ્લીટ કર્યું. હવે આઈ થિંક આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 12 ઉપર આપણે આગળ વધીએ. તો પ્રકીર્ણ સ્વાધ્યાય 12નો પહેલો ક્વેશ્ચન, આપણને 3 બિંદુ આપ્યા છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણના 3 શિરોબિંદુ આપી દીધા, પણ ચોથો શિરોબિંદુ આપણે મેળવવાનું છે. તો ભાઈ મેં તમને પહેલા જ કીધું, કંઈ પણ આપે, પાયથાગોરસ આપે, સમદ્વિબાજુ આપે, ખાલી ત્રિકોણ આપે, સમબાજુ ત્રિકોણ આપે કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપે, કોઈ પણ વસ્તુ આપે, આપણને એના ગુણધર્મ ખ્યાલ હોવા જોઈએ કે ભાઈ આ જે કોઈ પણ વસ્તુ આપેલ છે એના ગુણધર્મ શું છે, એની ઉપર આધારિત જ આપણે એનું સોલ્યુશન મેળવી શકતા હોઈએ. રાઈટ? હવે જુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એમાં શું થાય? બિંદુ A, B, C અને D. આ D આપણે મેળવવાનો છે. બાકીના 3 બિંદુઓ તો આપણી પાસે છે. હવે આપણને બધાને ખ્યાલ છે ભાઈ કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે M છે, સમાંતર બાજુ ચતુષ્કોણ નું મધ્ય બિંદુ, અથવા તો એવું કહી શકાય કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો, એના જે બંને વિકર્ણો પરસ્પર દુભાગે. આનો મતલબ શું? દુભાગે એટલે કે બંને વિકર્ણોનું મધ્ય બિંદુ સમાન હોય. બસ આ એક કન્સેપ્ટ આપણને ખ્યાલ હોય ને તો આપણે ચોથા બિંદુના યામ મેળવી શકીએ. રાઈટ? તેથી રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. ઓકે, ચલો હવે D બિંદુ છે ને યામ માની લો કે આપણે ધારી લઈએ છીએ XYZ. બાકીના 3 બિંદુના યામ તો આપણી પાસે છે. હવે AC નું મધ્ય બિંદુ મેળવવા માટે આપણે સૂત્ર તો આગળની થિયરીમાં ભણી જ ગયા. કોઈ પણ બે બિંદુનું મધ્ય બિંદુ આપણે જોતું હોય તો બંનેના x યામનો સરવાળો ડિવાઈડ 2 નું સૂત્ર આપણે લગાડવું પડે. તો A તરીકે શું છે? x યામ 3. C નો x યામ શું છે? -1. એટલે અહીંયા થશે -1/2 -1 +1/2 2 +2/2. આ થયું એનું મધ્ય બિંદુનું સૂત્ર આપણે લગાડી દીધું. BD નું મધ્ય બિંદુ મેળવીએ. B નો x યામ 1, D માટે x આવે છેદમાં 2, 2 + y/2 -4 + z/2. 3 - 1 2, 2/2 1, -1 + 1 0, 0/2 0, 2 + 2 4, 4/2 2 is equal to x + 1/2 y + 2/2 z - 4/2. સામસામે સરખાવીએ
1 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 અપોન 2, 0 ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ 2 અપોન 2 અને 2 ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ 4 અપોન 2. આ શું થયું? 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 ને ડાબી બાજુ લઈ લો, 2 માઇનસ 1 એટલે 1, એક્સની વેલ્યુ આપણને 1 મળી. 0 ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ 2, વાયની વેલ્યુ આપણને માઇનસ 2 મળે. 2 ઇન્ટુ 2 4 એટલે ઝેડ માઇનસ 4. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4 ડાબી બાજુ આવે તો પ્લસ 4 થશે. 4 પ્લસ 4 એટલે 8. આમ ચોથા બિંદુ ડી ના યામ શું મળે આપણને? ડી ના યામ તરીકે એક્સ યામ તરીકે 1 મળે, વાય યામ તરીકે -2 મળે અને ઝેડ યામ તરીકે આપણને 8 મળે. તો આ થયો આપણો ફાઇનલી આન્સર. ઓકે, 4 શિરોબિંદુમાંથી 3 બિંદુના આપણને યામ આપ્યા હતા. ચોથા શિરોબિંદુના યામ મેળવવાના હતા. કન્સેપ્ટ કયો મગજમાં લીધો? સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના વિકર્ણો પરસ્પર દુભાગે, એટલે કે વિકર્ણો પરસ્પર બે સરખા ભાગ પડે. કહેવાનો મતલબ કે બંને વિકર્ણોના મધ્ય બિંદુ હોય ને એ સરખા હોય. એ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે આગળ વધ્યા. ચોથા શિરોબિંદુના યામ આપણે ધારી લીધા, જે આપણને ફાઇનલી આન્સરમાં મળે છે. નોટ ડાઉન કરી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2 ઉપર પ્રકીર્ણ સ્વાધ્યાયનો દાખલા નંબર 2. આપણને 3 શિરોબિંદુ આપ્યા છે ત્રિકોણના અને મધ્યગાની લંબાઈ પૂછી છે. થોડીક બુદ્ધિ વાપરવી પડશે ભાઈ. બિંદુ એ, બી અને સી, માની લો કે એબીસી આપણી પાસે છે. હવે ત્રિકોણની મધ્યગા, મધ્યગા એટલે શું? તો કે ભાઈ ત્રિકોણના શિરોબિંદુમાંથી નીકળે અને સામેની બાજુના મધ્ય બિંદુમાં થી પસાર થાય, એને કહેવાય મધ્યગા. મતલબ કે આની મધ્યગા આ રીતે હોય. ડી બિંદુ કહી દઉં છું. એવી રીતે અહીંયા શિરોબિંદુ બી માંથી નીકળે, ઈ બિંદુ કહી દઉં છું. એફ બિંદુ કહી દઉં છું. રાઈટ? મતલબ શું થયો? બિંદુ એ અને સામેની બાજુ જે છે એનું મધ્ય બિંદુ, એના દ્વારા મધ્યગાની રચના થઈ. પૂછ્યું શું આપણે? મધ્યગાની લંબાઈ. મધ્યગાની લંબાઈ એટલે શું? એ થી લઈ અને ડી નું અંતર આપણે મેળવવાનું છે. એવી રીતે બી થી લઈ ઈ નું અંતર મેળવવાનું છે અને સી થી લઈ એફ નું અંતર મેળવવાનું છે. અંતર મેળવતા આવડે અંતર સૂત્રની મદદથી, પણ અંતર સૂત્ર માટે આપણી પાસે બંને બિંદુના યામ હોવા જરૂરી છે. તો બંને બિંદુના યામ આપણી પાસે નથી. જો એ બી અને સી ના યામ છે પણ આ ડી ઈ એફ ના યામ છે નહીં, તો એ મળી જાય. કઈ રીતે મળે? મધ્ય બિંદુના સૂત્ર દ્વારા. મધ્ય બિંદુનું સૂત્ર આપણી પાસે વાપરીએ કે ભાઈ બી અને સી નું મધ્ય બિંદુ ડી છે તો ડી ના યામ મળે. એ અને સી નું મધ્ય બિંદુ ઈ છે, એવી રીતે એ અને બી નું મધ્ય બિંદુ એફ છે. આકૃતિ પરથી રેખાખંડ બીસી નું મધ્ય બિંદુ ડી ના યામ ડાયરેક્ટલી મેળવી જ લઈએ આપણે. કઈ રીતે મળે? બી અને સી ના યામનો સરવાળો છેદમાં 2, એટલે કે 0 + 6 upon 2, 4 + 0 upon 2, 0 + 0 upon 2, એટલે કે 6 upon 2 એટલે 3, 4 upon 2 એટલે 2, 0 + 0 upon 2 એટલે 0. એટલે કે આ બિંદુ ડી ના યામ તમને મળે છે 3, 2, 0. એવી રીતે હવે શું લખશું આપણે? કે રેખાખંડ એસી નું મધ્ય બિંદુ ઈ ના યામ, એમાં એ અને સી ની વાત કરવાની છે. એટલે 0 + 6 upon 2, 0 + 0 upon 2, 6 + 0 upon 2, એટલે કે 6/2 એટલે 3, 0 અને 3. આ ઈ ના યામ મળી ગયા. ત્યારબાદ એ બી નું મધ્ય બિંદુ એફ ના યામ, એ બી નું મધ્ય બિંદુ છે એટલા માટે એ અને બી ને ધ્યાનમાં લ્યો. 0 + 0 upon 2, 0 + 4 upon 2,
6 + 0/2 એટલે કે 0, 2 and 3. ચલો તમે જોઈ શકો છો આપણને 3 એ 3 ના યામ આપણી પાસે આવી ગયા છે. હવે મધ્યગઓની લંબાઈ ફટાફટ મેળવવા માંડીએ. એ બિંદુ શું છે? 0, 0, 6 અને સામેની બાજુ ડી બિંદુના યામ શું છે? 3, 2, 0. મધ્યગા એડી ની લંબાઈ એડી બરાબર વર્ગમૂળમાં x યામના તફાવતનો વર્ગ એટલે 3 - 0 નો વર્ગ પ્લસ y યામના તફાવતનો વર્ગ પ્લસ z યામના તફાવતનો વર્ગ. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, -6 નો વર્ગ 36, 36 ને 4 40 ને 9 49 નું વર્ગમૂળ 7. એટલે આપણને એડી કેટલા મળે ભાઈ? 7 મળે. આપણને એક મધ્યગાની લંબાઈ એડી બરાબર 7 મળી ગઈ. ત્યારબાદ આગળ વધીએ. જોઈએ હવે શું આવશે ભાઈ? બી ના યામ શું છે? બી ના યામ છે 0, 4, 0 અને બી ની સામે ઈ ના યામ શું છે? 3, 0, 3. તો મધ્યગા બીઈ ની લંબાઈ બીઈ બરાબર વર્ગમૂળમાં x યામના તફાવતનો વર્ગ, y યામના તફાવતનો વર્ગ, z યામના તફાવતનો વર્ગ. 3 નો સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16, 3 સ્ક્વેર 9, 9 ને 9 18, 18 ને 16, 18 ને 6 24 ને 10 34. એટલે આ થયા √34. ચલો આ બીજી મધ્યગાની લંબાઈ આપણને મળી ગઈ. ત્યારબાદ ત્રીજી મધ્યગાની લંબાઈ મેળવવાનો પ્રયત્ન કરીએ તો બિંદુ સી જે છે એના યામ છે 6, 0, 0 અને સીની સામે એફ જે આપણને મળ્યા 0, 2, 3. તો મધ્યગાની લંબાઈ સી એફ બરાબર વર્ગમૂળમાં x યામના તફાવતનો વર્ગ, y યામના તફાવતનો વર્ગ, z યામના તફાવતનો વર્ગ. 6 સ્ક્વેર 36, -2 સ્ક્વેર 4, -3 સ્ક્વેર 9, 49 એટલે 7. તો આ રીતે આપણને 3 એ 3 મધ્યગાની લંબાઈ વિદ્યાર્થી મિત્રો મળે છે. એડી આ મધ્યગા એડી ની લંબાઈ મળે છે 7, બીઈ મધ્યગાની લંબાઈ મળે √34 અને સીએફ મધ્યગાની લંબાઈ મળે 7. કઈ રીતે મેળવ્યું ભાઈ આપણે? તો કે ભાઈ મધ્ય બિંદુઓ પહેલા મેળવી લીધા. મધ્ય બિંદુ મળી જાય એટલે શિરોબિંદુ અને મધ્ય બિંદુનો ઉપયોગ કરી અને મધ્યગાની લંબાઈ આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરી અને મેળવી શક્યા. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. આ લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકી રહેતા પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલા નંબર 3, 4, 5 અને 6 નો આપણે અભ્યાસ કરીએ. થેન્ક યુ.